અમરેલીના સાવરકુંડલામાં ગૌચર જમીન પર દબાણ ગેરકાયદે દબાણ દૂર કરવા પશુપાલકોની માંગ છે। પશુપાલકોની પશુઓ સાથે મામલતદારને રજૂઆત છે। સરકારી ખરાબાની ગૌચર જમીનમાં દબાણનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગૌચર જમીનમાં ગેરકાયદે દબાણથી પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ગૌચર જમીન ખાલી કરવા પશુપાલકોની માંગ છે। અમારા માલધારી સમાજનો એવો પ્રશ્ન છે કે જે કોઈ ગાયોને સરાવવા માટેનું જે ગૌસર છે તો એમાં આજે ગાંડો બાવળ લગાતાર ઊભો છે તો એમને ક્યાંય પણ ગાયો સરે કે 5 મિનિટ ઊભી રહે એવી જગ્યા નથી। એ માટે એનું ખુલ્લું કરવા માટેની લોકો મારી પાસે માંગણી અને મામલતદાર સાહેબ પાસે અરજી લઈને આવ્યા છે। તો એ માંગણીને મારે ધ્યાને દઈ અને એનો જે કાંઈ યોગ્ય રીતે નિકાલ થાય એ મારી પંચાયત કરવા માટે અમે એની માટે સદ્ધર છીએ અને માલધારી સમાજનો બી અમે સાથે રાખીને જે કાંઈ કરવું પડશે પૂરા ગામજનોને સાથે રાખીને અમે જે કાંઈ કાર્ય કરવું પડશે એની માટે અમે તત્પર છીએ। ક્યાં શરણ રહ્યું નથી, શરણ બધું દબાઈ ગયું છે, સમજે વાળી લીધું એટલે અમે આ લઈને આવ્યા છે। તમે સરકાર જે કાંઈ સામનો કરવો પડે છે તમારી ગાયો માટે શું તમે કરો છો? તમારું ગાયો ક્યાં સરવા જાય? ગાયો અમારી ક્યાં સરવા જાય? ગાયોને ત્યારે ક્યાંય જગ્યા રહી નથી, બરાબર? ગાયોને બહાર જાવી છે, રોડમાંથી ઊભા રાખીએ છીએ એટલે એ જગ્યા તમે છૂટી કરાવવા માંગીએ છીએ અમે તમારી પાસે સરકાર પાસે અરજી લઈને આવ્યા છીએ કે અમારે જો ગૌચર 1800 વીઘા હતું એમાંથી અત્યારે 600-700 વીઘા વીધું છે ને અમારા ગામની અત્યારે બહાર ગામ સારવા જવા પડે છે। 350 માલ છે તો બહાર ગામ જવું પડે। એ કરતાં અમે એ અરજી કરવા આવ્યા છીએ કે અમારો ગૌચર છે એ અમારે જોઈએ છે। અમારો ગૌચર જલ્દીમાં જલ્દી છૂટો થવો જોઈએ અને 700 વીઘા છે એમાંય તરાવું કરી નાખી છે, એમાંય માલ ઊભો રહે એમ ક્યાંય છે નહીં। એ પછી અમે અરજી કરવા આવ્યા છીએ એટલે અને ગાયો સાથે લઈને આવ્યા છીએ અને એ તો કાંઈ ગાયો તો કાંઈ બોલી નથી શકતી। અમે તો એના સાકર સેવી એ પ્રમાણે અમે અરજી દેવા આવ્યા છીએ મામલતદારમાં। સિમરણ ગામનો જે કોઈ ગૌસરનો પ્રશ્ન અને એક સરકારી પડતર રોડની બંને સાઈડ જે કાંઈ છે એના ભાગરૂપે આજે મામલતદારશ્રીને રજૂઆત કરવા માટે અહીંયા બધા ગામજનો સર્વ સમાજ સાથે ભેગા થયા છે કે જે અમારું કાંઈ 1700 કે 1800 વીઘા જેવું ગૌસર છે ખરાબા સાથે જે કાંઈ સરકારી ખરાબો હોય એ ગૌસર અને પડતર જે કાંઈ રોડની બંને સાઈડ એટલે એના રૂપે અમે આજે અહીંયા ભેગા થયા છીએ અને એ જે ગૌસર છે એ માત્ર માલધારી સમાજની એકમાત્ર રોજીરોટી જે કહી શકો કે પશુપાલનોને માત્ર ને માત્ર જે કંઈ આજીવિકા હોય એ એક જ પશુપાલન કરી અને એ લોકો એના ઉપર નિર્ભર હોય, એની પાસે બીજી કોઈ